તો હેલો ગાઈસ, હવારમાં ફ્રેશ થઈ ગયા છે ને હવે અમે આવી જાય છીએ ધમભાઈ લેવા. ધમભાઈ લઈને જશું દુકાન. તો હેલો ગાઈસ, હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્ત. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જાય છે ધમભાઈને લેવા, લઈને પછી તમને મળીએ. તો ફાઇનલી મિત્રો ધમભાઈને લઈને આમ નીકળી ગયા હતી મંજિલની ઓર, એટલે કે દુકાન બાજુ. તો તમને મળી ડાયરેક્ટ દુકાને. ફાઇનલી મિત્રો કામકાજ કરીને પૂજા પાઠ કરીને અમે બેઠા છે. જતીનભાઈ અને ધમભાઈ બે કંઈક પર્સનલ ડિસ્કશન કરે છે અને આપણે જવાનું છે એક ભાઈબંધની દુકાને. ત્યાં તો વિડીયો ઉતારવાનો મેળ આવે તો ઠીક છે, ફટાફટ કામ પતાવી નીકળી જવાનું છે. તો પતાવતા એવી તો આ ભાઈની દુકાન છે કષ્ટબંધન કાર એસેસરી. ઓલા મફતના પેંડા ખાતા હતા ને આ ભાઈ. ઓડિયન્સ ને કઈ કે ભાઈ, ઓડિયન્સ ને કઈ નથી. જતીનભાઈ કહી દે અમને હજી એવું ન. તો ફાઇનલ મિત્રો અમે આવી ગયા છીએ હવે જમવા માટે. આપણું શાક છે, ભાખરી છે ને આપણો ફેવરેટ ગોળ છાશ. ને આજ આપણી દુકાને આવ્યા છે ભાઈ ઋષિતભાઈ જમવા માટે અને એના ભત્રીજા. આ બધા ઊભા છે કે એ લોકોનું પોતપોતાનું કામ હાલે છે. વૈભવભાઈ જમવાનું છે, છાશ ને પડીકા ને એવું બધું લઈ આવ્યા છે. તો જમી લેવી, જમીન પછી તમને મળીએ. તો ફાઇનલી મિત્રો આપણા ભેરુગણ આવી ગયા છે અને હવે અમે જઈએ છીએ આ ભાઈની ગાડી લેવા માટે. ગાડી લીધી છે તો હવે તમને મળીએ ડાયરેક્ટ મિત્રો. ગાડી ભાઈ કરી લીધી છે અટેચ અને હવે અમે જઈએ છીએ ઘરે જમવા. તો મળી તમને ડાયરેક્ટ જમીન. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે જમીને આવી ગયા છીએ પાછા. આ ભાઈ ના તે ક્યારે જમ્યું કષ્ટબંધન હું ઘરે જઈને જમીને આવ્યો. આ ભાઈ જો રિએક્શન આને ખબર નથી હું ઘરે જઈને જમી આવ્યો. એવું નહોતું ભાઈ, આ મેં છે ને જવાબદારી જોઈ છે. હું જો મોટા વરાસા ગયો તો આ કવર લઈને આવ્યો અને ઘરે જમીન પી ડાયરેક્ટ આવી આવ્યો. કેટલી વાર લાગી? 15 થી 20 મિનિટ થઈ. મારે ખાવા જવું છે. આ ભાઈ ને હેન્ડલ માં કવર ચડે છે કારણ કે કવર જૂનું થઈ ગયું. આપણે જતીનભાઈ ને જૂનું તો કઈ હાલે નહીં, થોડુંક ફાટી ગયું તો ગાઈસ એટલે ફેરવવું મોઢું હાલ છે. આ ભાઈ આપણે હવારમાં મેળા તઈ નહીં ભાઈ. ઓ ભાઈ હેલો. હા હું તો જોઈ શરમાય છે ગાઈસ. ઓય તાર દુકાનનું પ્રમોશન કરું છું મારા બ્લોગમાં. ઓય એસપી તારું દુકાનનું પ્રમોશન કરું છું. આજથી આ થોડાક વર્ષ પછી જો આ બધા વિડીયોમાં મિલિયન વ્યૂ છે ને તારા દુકાનમાં બહાર ઊભું રહેવા આટલું જગ્યા નહીં. અત્યારે ભલે વ્યૂ નથી આવતા પણ એક સમય એવો આવશે ને તું આમ કહે કે ભાઈ મને બ્લોગમાં પ્રમોશન કરાવીશ. ચાર્જ વધારે છે ત્યારે નહીં પ્રમોશન નહીં કરાવે પછી તો અહીંયા લાઈન આ બ્લોગ તારે પ્રમોશન ની જરૂર નહીં પડે. કસ્ટમર કોક આવશે ને ઈ આપણા નામ એક વાત કહું ભાઈ, એક વાત કહું, મળવું છે. ઈ છે ને આપણી વાત મેં ધ્યાન જ નથી. ગજબ બેઇજ્જતી એની વાત કરે. હલકામાં લઈ છે તો સમજો. આપણે હા મામે જો આ ભાઈ બ્લોગ ઉતારું ભાઈ એટલે તું વાત સમજો ઈ હલકામાં લે છે. હલકામાં લે છે પણ નહીં. હમ સાથ ચલે તો જીતેંગે. ઈ ભાઈની બહાર દુકાનની બહાર એટલી બધી લાઈન હોય. આવડા ભાઈને એમ કેતા હોય એક દી ફોન આવો જો સામેથી ભાઈ લાખ રૂપિયા તું લઈ જા. તે મને બ્લોગ માં તેથી લીધો તો ને મારું હાલવા મળ્યું છે ભૂલ. મને 2 લાખ આપશે. આશા અમર છે. બનાવવા દેવું પડે. એ સમય લાવો આટલું ગાઈસ તમારો થોડો સપોર્ટ જોઈએ, સાથ જોઈએ, સરકારે જોઈશે.
સરકાર નહીં સહકાર. એટલે એ બધું શબ્દ જોમાં ભાવ જો મને જો આ ભાઈને જો એ ભાઈની આઈડી છે દેસાઈ કૃષ્ણા નહીં દેસાઈ કૃષ્ણ નથી. તો કિસનાસ બ્લોગ છે. કિસનાસ બ્લોગ તો તું મોઢું કેમ નહીં? એની આઈડી ને સબસ્ક્રાઇબ કરો. આમાં સનરૂફ આવે. એ સનરૂફ ખોલો ને આમાં. સનરૂપ હશે ને આ રહ્યું જો કોણ લાગ્યું કાશ કાચ નહીં બારી આયા આડી આમ બારી આવે ને આડી બારી. સાઈડ રૂપ છે સનરૂફ નથી. કાંઈ જરા પેલુંથી ખુલી ગયું અત્યારે શું મજા આવી આને? કોને કેવાય ઈ ખબર? જોક મારે છે આપણને દાંતે નથી આવતા. અને આપણી વાતે ન સાંભળતા. તો મિત્રો તમને મળીએ હવે પાછા દુકાને. તો ગાઈસ દુકાને આવી ગયા હતા. હવે તો આવ્યું ઉભા એ ભાઈના ફોનમાં કેમેરાનું સેટિંગ જોઈ છે. મારો ફોન સારો છે 17 પ્રો મેક્સ કરતા. હો ઝેરોક્સ ઓલા નંબરમાં મોકલી દો. 17 પ્રો મેક્સ કરતા આઈફોન 15 પ્રો મેક્સ સારો છે. અને હા પેલી વાત આપણે 12 વેચવાનો છે 25,000 માં દે જ દેવાનો છે. એ ભાવમાં 13 આવે ગાઈસ કહી જો કોકને. अच्छा हमको सिखा रही है ના ના આવે 25 આવે 128 GB છે 25 નો આવે ઓછા આવે 15 નીચ પણ 15. નોન યુઝ છે નવું પીસ છે એવું વાત જાણવામાં મળીશ મને. આઈફોન 12 આવ્યો ને એને ગાઈસ કેટલા વર્ષ છે અને એ એમ કે છે નવું પીસ હોય એટલે નવું પીસ નથી રમાડવાની વાત છે. એમ કરીને એ ભાઈ છે ને 25-30 હજાર રૂપિયા કમાઈ જશે. ના ના એમાં એવું છે હા એમાં કેવું છે એક ભાઈ જમાવા લઈ આવ્યા છે એમને ફોન કર્યો. તો ગાઈસ જેવું કામ આપણે કરતા નથી તો મળવી દુકાન બંધ કરીને પછી. તો ફાઇનલી મિત્રો દુકાન કરી દીધી છે બંધ. અત્યારે વાગ્યા છે 10:45 અને હવે અમે આવી છીએ મોટા વરાછા ભેગા થઈ છીએ બધે બ્રાન્ચ વાળા થોડું કામ છે એટલે હારે અમારી છે ધમભાઈ ને આવવું છે તો હવે આવી છે. ફાઇનલી મિત્રો મોટા વર્ષા દુકાને પહોંચી ગયા હતા. દુકાને જઈને જોયું અંદર કોણ છે. તો આ ભાઈ સલૂમ વાળા ભાઈ આ બે ભાઈ આવો ભાઈ જો નામી નો લીધું મહારાણા પ્રતાપ નું નામ લીધું તો સારું લાગે. લાલભાઈ કેનિલભાઈ ગોટી કેનિલભાઈ હાય હાય શીરી શીરી તો ફાઇનલી મિત્રો મોટા વરાથી નીકળી ગયા છીએ. હવે ઉતરશું ધમભાઈ ને. તો મળ્યા પાછા કાલના વિડીયોમાં. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.